હવે દાળ ભાત શાક રોટલી બનાવો ફ્રેન્ડ્સ બધું એક જ કુકરની અંદર। જી હા ફ્રેન્ડ્સ, આટલી ટેસ્ટી અને આટલી હેલ્ધી રેસીપી ફ્રેન્ડ્સ તમે કુકરની અંદર ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। બધાને પસંદ પણ એટલી આવશે। તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક ચટાકેદાર મસાલો તૈયાર કરવાનો છે। તો લઈ લેશું અડધી ચમચી જીરું, સ્વાદ અનુસાર નમક અને 5 થી 7 લંગ લસણની કળી લઈ લેશું। તેને આપણે સારી રીતે ક્રશ કરી લેશું। આ રીતે લસણ ક્રશ થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર આપણે ઉમેરી દેશું લાલ મરચું પાવડર। લાલ મરચું તમારે તીખાશ જોતી હોય તે મુજબ લઈ લેવાનું છે। તો આપણે અહીંયા 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે। હવે સરસ એવી આ મસાલાને આપણે વાટી લેવાનું છે ફ્રેન્ડ્સ। તમે અહીંયા જોઈ શકો છો ચટાકેદાર એવી આપણી મસાલેદાર ચટણી બનીને તૈયાર છે। આ મસાલાથી તમે જે પણ વાનગી બનાવશો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ હવે આપણે એક મોટું વાસણ લઈ લેશું। તેની અંદર આપણે ઉમેરવાનો છે રોટલીનો લોટ। અહીંયા ફ્રેન્ડ્સ મેં 7 થી 8 વ્યક્તિઓને સર્વ કરી શકાય એટલી વાનગી બનીને તૈયાર થાય તેના માટેની બધું માપ લીધેલું છે। તો અહીંયા આપણે અડધો વાટકો રોટલીનો લોટ ઉમેરેલો છે, સાથે 3 થી 4 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે, સાથે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી હળદર પાવડર લઈ લેશું અને અડધી ચમચી આખું જીરું ઉમેરીશું। અહીંયા ફ્રેન્ડ્સ તમારે બીજા કોઈ મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે। હવે જે મસાલો તૈયાર કરેલો ને તેમાંથી અડધી ચમચી તે મસાલો ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દેવાના છે। 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે આજે આપણે એટલી સરસ ટેસ્ટી હેલ્ધી રેસીપી બનાવીએ છીએ ફ્રેન્ડ્સ કે બધાને ખૂબ જ પસંદ આવશે। આને તમે શિયાળો ઉનાળો ત્રણેય ઋતુમાં ખાઈ શકો છો। એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દઈશું। મોણ દેવાઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી આપણે થોડું થોડું પાણી ઉમેરીને આનો લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ। તો લોટ બાંધીએ છીએ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં। તો અહીં આપણે લોટમાં સરસ મિક્સ કરી દીધો છે, તમે જોઈ શકો છો। પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ। આ રીતે સરસ એક દાણામાં મોણ લાગી જાય તે રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની પહેલાં। પછી ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને તેનો લોટ બાંધી લેવાનો છે। જેવો આપણે રોટલી માટેનો લોટ બાંધતા હોય તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીંયા લોટને આપણે રેસ્ટ આપવાની પણ જરૂર નથી। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તેમાંથી આપણે 2 પાર્ટ તૈયાર કરી લેશું। આ રીતે તમે જોઈ શકો છો ને તેમાંથી ફ્રેન્ડ્સ આપણે મોટી રોટલી બનાવવાની છે। હવે જે આપણે રોટલીનો લોટ થોડો એવો બચાવીને રાખેલો હતો તે અટામણ માટે રાખેલો હતો, એટલે આ રીતે લોટને સરસ મિક્સ કરી દેશું અને જેટલી પાતળી વણાય એટલી આપણે વણી લેવાની, પાતળી અને મોટી। આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે રોટલી વણી લેવાની છે। સાવ સરળ સિમ્પલ જ છે। પહેલી વાર બનાવતા હશો તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે। આ રીતે આપણે ફેરવતા જશું અને સરસ એવી મોટી રોટલી વણીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ। તમે અહીંયા જોઈ શકો છો આ રેસીપી ફક્ત તમે 10 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી લેશો। હેલ્ધી છે, ટેસ્ટી છે અને બની પણ ફટાફટ જાય છે ફ્રેન્ડ્સ। તો અહીંયા આપણે મોટી રોટલી વણી લીધી છે। જેવી આપણે રોટલીની થિકનેસ હોય તેટલી જ થિકનેસ રાખેલી છે। હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં તેલ લગાવી દેવાનું છે। અહીંયા ઘીનો ઉપયોગ પણ તમે કરી શકો છો જો ઘી પસંદ હોય તો। તો આ રીતે આપણે તેના ઉપર તેલ લગાવી દીધું છે અને કોઈ પણ એક કિનારીથી આપણે તેનો રોલ વાળવાનો છે। તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે રોલ વાળી લેશું। રોલ વાળવાનું ખાલી એટલું જ કારણ ફ્રેન્ડ્સ કે સરસ એવા લચ્છા બનીને તૈયાર થાય। તો આ રીતે એક કિનારીએથી આપણે તેનો રોલ વાળી લેશું। પછી રોલને આપણે થોડી વાર માટે ચલાવવાનો છે જેથી એકબીજા સાથે સરસ ચીપકી જાય અને આપણો રોલ ખુલે નહીં। તો આ રીતે સરસ એવું 1 થી 2 મિનિટ માટે તેને ચલાવી લેશું। તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો। હવે વચ્ચેથી આપણે રોલને કટ કરવાનો છે। આ રીતે સરસ સેટ કરી દઈને પછી વચ્ચેથી કટ કરી લેશું, 2 ભાગ કરી દેવાના છે। પછી તેમાંથી ફ્રેન્ડ્સ આપણે નાના નાના ટુકડા કટ કરવાના છે। જેવડા આપણે ભાખરવડી બનાવીએ ફ્રેન્ડ્સ તેવડા ટુકડા આપણે કટ કરવાના છે। રોલ તમે નાનો મોટો જે સાઈઝ તમને પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો। હવે તેમાંથી આ રીતના આપણે ટુકડા તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। આ રીતના ફ્રેન્ડ્સ સરસ એવા ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે। કેટલા સરસ એવા ડિઝાઇન ક્રિએટ થઈ છે। આ રીતે ફ્રેન્ડ્સ વચ્ચે દબાવી દેવાના છે હથેળીની વચ્ચે, એટલે સરસ મજાના એક લચ્છા છે તે એકબીજા સાથે ચીપકી જાય અને ખુલે નહીં। તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બંને લુવામાંથી આપણે આ રીતે નાની નાની પૂરીઓ બનીને તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ। તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલી સરસ સુંદર એવી લાગી રહી છે। તો હવે જશું આગળ રેસીપી તરફ ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં લીધી છે અડધો વાટકા જેટલી મગની દાળ, જેને મેં 1 કલાક માટે પલાળી રાખેલી છે। જેટલી દાળનો યુઝ કરેલો છે તે બધી દાળ મેં 1 કલાક માટે ગરમ પાણીની અંદર પલાળી લીધેલી છે।
તો અહીંયા લીધેલી છે અડધો કપ જેટલી તુવેર દાળ. ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને આપણે અડધો વાટકો લીધેલી છે દાળ, પણ ફૂલીને દાળ આખો વાટકો થઈ ગયેલી છે. તો અહીંયા મગની દાળ ફોતરા વગરની તમે ફોતરાવાળી પણ લઈ શકો છો. સાથે આપણે ઉમેરી દઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક મીડિયમ સાઇઝનું ટમેટું, સિંગદાણા અને લીલા ધાણા. હવે થોડા એવા આપણે મસાલા કરીશું. જે આપણે ચટણી વાટેલી હતી તે બધી ચટણી હવે વધેલી છે તે બધી ઉમેરી દઈશું. થોડું એવું આપણે ઉપરથી તીખું મરચું પણ ઉમેરી દેવાનું છે. અને બધા થોડા એવા રૂટીન મસાલા કરીશું, જેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું 1 ચમચી જેટલું, સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને 1 થી 2 ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ લીધી છે. તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો ટેસ્ટને બેલેન્સ કરવા માટે. અહીંયા ગરમ મસાલો હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. મેં ફ્રેન્ડ્સ સરસ એવો ટેસ્ટ આવે તેના માટે સાંભાર મસાલો લીધેલો છે. અને જે આપણે તૈયાર કરીને રાખેલી નાની નાની પૂરીઓ તે પણ સાથે ઉમેરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ હવે તમે દાળ, ભાત, શાક, રોટલી બધું એક જ કુકરની અંદર બનાવીને તૈયાર કરી લેશો. તમારે કલાકો સુધીની મહેનત પણ નહીં લાગે. તો અહીંયા બધી વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ. બસ હવે ફ્રેન્ડ્સ કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર આપણે આ બધી સામગ્રી ઉમેરી દેવાની છે અને ગેસ ઉપર ફ્રેન્ડ્સ આપણે પાણીને ગરમ થવા માટે રાખી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે ગરમ ઉકળતું હોય તેવા જ પાણીનો યુઝ કરવાનો છે. તો આ રીતે બધી જ સામગ્રીને આપણે કુકરની અંદર ઉમેરી દઈશું. એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે આ વાનગી એકવાર ટ્રાય કરી જોજો. ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. તો અત્યારે વરસાદી વાતાવરણ છે ને ફ્રેન્ડ્સ, એટલે તમને ખૂબ જ મજા આવશે. આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ઉકળતું ગરમ પાણી ઉમેરી દેવાનું છે. હવે ખાસ ટિપ્સ ફ્રેન્ડ્સ કે તમે પાણી કેટલું ઉમેરશો. તો પહેલાં તમારે આ રીતે પાણી ઉમેરી દેવાનું અને ચમચીથી બધી વસ્તુને મિક્સ કરી દેવાનું. 1-1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે. પછી આપણે જે ચમચી હોય તે લઈ લેવાની. હવે ચમચી ફ્રેન્ડ્સ આ રીતે ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે. બસ હવે કુકરનું ઢાંકણ ઢાંકી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રેન્ડ્સ આપણે 3 વિસલ કરી લેશું. દાળ બધી પલાળીને લીધેલી છે ને એટલે ફટાફટ કૂક થઈ જવાની છે. અહીંયા ચણાની દાળ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકાય છે, પણ તેને પલળતા વધુ સમય લાગે છે. મેં નથી ઉમેરેલી, તમારે ઉમેરવી હોય તો જરૂરથી ઉમેરજો, તેનો પણ ટેસ્ટ સરસ આવે છે. તો મળીએ ફ્રેન્ડ્સ 3 વિસલ થઈ જાય પછી. હવે 3 વિસલ સરસ એવી આપણી અહીંયા થઈ ગઈ છે. તો કુકરનું પ્રેશર આપણે આ રીતે કાઢી લેવાનું છે. પછી ઢાંકણ ખોલીને જોશો ફ્રેન્ડ્સ એટલે સરસ એવી બધી વસ્તુ બફાઈને તૈયાર છે. તો તેને હલકા હાથે આપણે મિક્સ કરી દેશું. આ રીતે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. જો અત્યારે એવું લાગે કે તમારે તેની અંદર પાણી ઉમેરવું છે તો ફ્રેન્ડ્સ તમે ફરીથી ઉપરથી ગરમ પાણી ઉમેરી શકો છો. તો આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધું છે. આમનામ પણ તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ આપણે ઉપરથી એક વઘાર કરવાનો છે. તો તેના માટે એક વઘારિયાની અંદર ફ્રેન્ડ્સ આપણે લઈ લેશું 3 ચમચી જેટલું ઘી. તમે ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો. તો ઘીને આપણે સારી ગરમ કરી લેશું. ઘી ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ ચપટી એવી આપણે હિંગ ઉમેરી દઈશું. મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. થોડો એવો હળદર પાવડર અને ચપટી એવું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ આટલા જ મસાલા ઉમેરીશું. બીજા કોઈ જ વધુ મસાલા ઉમેરવાની જરૂર નથી. વઘાર સરસ એવો થઈ ગયો છે. તો તેને આપણે જે દાળ ઢોકળી તૈયાર કરેલી તેની અંદર ઉમેરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવેલી છે સરસ મજાની એવી દાળ ઢોકળી. એકવાર આ રીતથી આ દાળ ઢોકળી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને ખૂબ જ પસંદ આવશે. વરસાદી સિઝનમાં આ રીતે બનેલી દાળ ઢોકળી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. કલાકોની મહેનત પણ નહીં લાગે, બનીને ફટાફટ તૈયાર થઈ જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો ને તો ઘરમાં બધા 2-3 દિવસે તમને આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે. એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. દાળ, શાક, રોટલી બધી જ ટેસ્ટ તમને એક જ વાનગીની અંદર મળી જશે. એટલે તમારે વધુ કોઈ બીજી વસ્તુ બનાવવાની પણ જરૂર નહીં પડે. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.